સમગ્ર વિશ્વમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલું સોના અને આભૂષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું, જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનોને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાના આભૂષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવે। વિહિપના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ કહ્યું કે તારીખ 5 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રી રામની કઈ મૂર્તિ બિરાજમાન કરવી તે બાબત નક્કી થઈ અને તે જ દિવસે સુરતમાં તેની ખબર આપવામાં આવી હતી। ત્યારે સુરતથી ગ્રીન લેબ કંપનીના 2 કર્મચારીઓને ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા, જ્યાં ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઈ સુરત આવ્યા અને એ પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું। કુલ 6 કિલો વજન ધરાવતા મુગટમાં 4.5 કિલોગ્રામ સોનું વપરાયું છે। તદુપરાંત નાના મોટા સાઇઝના હીરા, માણેક, મોતી, પર્લ, નીલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે। આ તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સર્જાયું તે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રાજા રામચંદ્રના મસ્તક પર અત્યંત શોભાસ્પદ બન્યું છે। આજે અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેને પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જેમાં મંત્રી ચંપતરાય, વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રી મિલન, દિનેશ નાવડિયા વગેરેની હાજરીમાં અંદાજે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો હતો। એ પછી બેટી બચાવો અભિયાન હોય, પાણી બચાવો અભિયાન હોય, સમૂહ લગ્નની પ્રવૃત્તિઓ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શરણી હોય, આના ભાગરૂપે તારીખ 22/1/2024ના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે। આ શિર મુંગટ અંદાજે 4 કિલો સોનું, હીરા, માણેક, ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરાંદે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો। આ ઘટના સમગ્ર ભારત માટે, સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે, કારણ કે વર્ષો સુધી સુરતની ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શેર ઉપર સુશોભિત થશે। અમને એ વાતનું ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદને અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જે આ સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।